બા, જય માં ખોડિયાર. એ બા, તમે કહી જય માં ખોડિયાર. દીકરી નેહબાઈ, દીકરી કાગબાઈ, માં ખોડિયાલ ના રખોપા. એ બા, શું કરો હો? અને જમવાનું નથી, બધું રંધાઈ ગયું હે. અરે મારી દીકરી, મારા પિયરની માતા જે મારા કાપડે આવ્યા છે ને એના જાપ કરું છું. એ બા, શું કયો હો? માં ખોડિયારના નામના જાપ કરો છો? હે બા, તમારા કાપડાની માતા માં ખોડિયાર એટલે બા, માં ખોડિયાર તમારા ભેળે કાપડામાં આવ્યા છે? અરે દીકરી, મારા બાપ દાદાનું સાચું ધર્મ એટલે કે ગળધરાવાળી ખોડિયાર. જ્યારે મને હાહરીમાં દુઃખ પડ્યું ને, ત્યારે મારે કોઈ સંતાન નહોતું ને, ત્યારે તારા નાના બાપુએ મને ખોડિયાર કાપડે દીધા હતા. ત્યારથી માં ખોડિયારની દયા છે અને તમારા જેવી બે જોગમાયા મારા ઘરે જ જન્મી. હે બા, માં ખોડિયારે તમારું દુઃખ હળવું કર્યું તું? અરે દીકરી, 9 વર્ષ થયા મારા ઘરે કઈ સંતાન નહોતું. ત્યારે હાહરીમાં મને મેણા બોલતા હતા. ત્યાર પછી બધા મને વાંજણી કહેતા હતા. પછી આ ખોડિયારે મારો ખોરો ભર્યો છે. પેલા પેટે કાગબાઈ તું જન્મી, બીજા પેટે નેબાઈ તું જન્મી. ત્યારે આ ખોડિયારે મારા ભવના દુઃખ ભાંગ્યા છે. એ જય હો માં ખોડિયાર મોહાની માતા, તમે તમાર બાનું મેળું ભાંગ્યું છે. અમે તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલી. માં જય હો. હે માં ખોડિયાર, મારા બાના દુઃખ ભાંગનારી, હે મારું માવતર, હે માં તમારા પરચા તો અપરંપાર. હે માં, તમારી જય હો માં ખોડિયાર, તમારી જય હો. હા દીકરી, આ ખોડિયાર તો કળિયુગની જાગતી દેવ છે, દુખ્યોના દુઃખ ભાંગનારી, એટલે તો આમાં ખોડિયાર. હે બા, મારે મામાના ઘરે જવું છે અને આ ખોડિયારના ધરાના મારે દર્શન કરવા છે. અને માં ખોડિયારનો જે જૂનો થડો છે ને, ઈ મારે જોવો છે અને માં ખોડિયારને મારે જોવા છે. એ બા, મારે બેન ભેરું જાવું છે. માં ખોડિયાર જ્યાં પૂજાય છે ને ત્યાં દર્શન કરવા. ઈ ધરાના પાણીથી લોકોના દુઃખ દૂર થાય છે. એની માથે જો કાળ ફરતો હોય ને તોય પણ માં ખોડિયારના ધરાના પાણીથી દુઃખ દૂર થાય છે. મારે જાવું છે બા. ભલે દીકરી, જઈ આવો. હજી તો તમારા બાપુ પરદેશમાં છે, એને આવતા હજી 6 માસ લાગશે. પણ દીકરી, હે બા, શું વાત છે? તમે પણ કહેતા રોકાઈ કેમ ગયા? કેમ તમે અટકાઈ ગયા? શું વાત છે બા? દીકરી, આ ખોડિયાલના એંધાણ પ્રમાણે તારે આ નક્કી જ હતું જવાનું. મને લાગે એ વખત હવે આવી ગયો. અરે બા, શું વાત કરો હો? કઈ વાત ને એંધાણ હે બા? સાંભળ દીકરી, આ ખોડિયાર તારા બાપુના સપને આવ્યા હતા અને એ કહી ગયા હતા અને કીધું તું કે તારા ઘરે સંતાન આપું અને જે દીકરી કે ને તે દી એને માના સ્થાનકે દર્શન કરવા જવા દે છે. તું એને ના નો પાડતો. આ માં ખોડિયારના એંધાણના પરચા હે માં. એ બા, માએ એંધાણ આપ્યા હે તો હું ને બેન જરૂર જાશું. કા બેન કાગબાઈ? એ બેન કાગબાઈ, તને કહું છું. અરે દીકરી, બોલ, તને શું દેખાય છે? અરે દીકરી, હું બધી વાત જાણું છું કે તને એંધાણ પ્રમાણે બધી વાત દેખાય છે, પણ દીકરી બોલ, શું દેખાય? દીકરી બોલ. ખોડિયારના ધરાને માર્ગ બાજુ અધર્મી તાંત્રિક એના મેલા વેદ વાંચે છે, માણસોને રંજાડે છે અને ખોડિયારના ઘરે દર્શન કરવા જતા અટકાવે છે, બધાનો માર્ગ રોકે છે અને ખોડિયારને પૂજવાની ના પાડે છે. ઈ પોતાને દેવ માનીને બેઠો છે બા, પોતાને દેવ માનીને બેઠો છે. અરે બા, મને કાગબાઈને બસ આટલું દેખાય છે. મારા પગ નીચેથી જમીન હરકી ગઈ છે. બા, મને રજા આપો. ઘણા સમયથી મારે આ વખતની રાહ હતી બા, મારે આ વખતની જ રાહ હતી. બેન કાગબાઈ, તું શું વાત કરેશ? મને કાઈ સમજ ન પડી. અરે દીકરી નેહબાઈ, તું ધીરજ ખમ. સમય પડતા બધી ખબર પડી જાહે. અને દીકરી કાગબાઈ, તને આ ખોડલના રખોપા. અને દીકરી, ઘરા બાજુ જાતા પહેલા તું તારા નાના બાપુની રજા લઈને જાજે. તારા નાના બાપુ આઈના મોટા ભગત છે, ઈ તને સાચો માર્ગ બતાવશે. ભલે બા, તમે જેમ કીધું અમે એમ જ કરશું. ભલે બા, તો પેલા અમે નાના બાપુ પાસે જઈ આવશી અને પછી આ ખોડિયારના ધરે દર્શન કરવા જાશી. જાવ દીકરીઓ, આ ખોડિયારના રખોપા. ભલે બા, જય માં ખોડિયાર. હે આ ખોડિયાર, રખોપા કરજે માં, રખોપા કરજે. માં દીકરી કાગબાઈ, માં દીકરી નેહબાઈ એની ભેળે રહેજે માં, એની ભેળે રહેજે.
અરે મારી દીકરી મારા ખાને કે આવી હે. લાવ હું નાખાને સપને જઈ અને હું પરચાની વાત માંડું. ઉઠ દીકરા નાખા, તારી ગણકી તારા ઘરે આવે હે. હવે મારા પરચાનો વખત આવી જશે. હે ઈ ખોલ્યા જા દીકરા, તારી ભણકીને સાચા માર્ગે મેકલજે. મારી ધાબરી આપજે, હું ખોડિયાને રખોપા કરીશ. હા માં, તમે જેમ કીધું એમ જ હું કરી માં, હું એમ જ કરીશ. અરે તાંત્રિકનો કપનો ઘોડો ભરાઈ ગયો હોય, હવે હું એને નહીં છોડું. મારા ભક્તોને બહુ રજાડા. અરે હવે માં, એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે માં, એનો વધ કરો માં, એનો વધ કરો. ભલે દીકરા, હું વચન આપું છું કે ઈ તાંત્રિકને હું ભડકે ના મારું તો મારા ખોડિયાના બેસણા લાગે. જય હો ખોડિયાર માં, તમારી જય હો માં. તથાસ્તુ. પાણી 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 પાવ કોક મને. પાણી 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 પાણી. એ બેન નેહબાઈ, આ બાઈને તો જો કેવી પીડા થાતી હશે. હા બેન, આ બેન તો બિચારાને કેટલી પીડા ઉપરથી આવી છે. ઈ પાણી પાણી કરે. હાલ આપણે પાણી પાઈ. હા બેન હાલ. અરે બેન, તને આટલી બધી પીડા શું થયું? તારા કોઈ ઘર પરિવાર નથી? હા બાઈ, જરાક અમને જણાવીશ, કદાચ અમે તારી પીડા ઓછી કરી હોગી. એ સાંભળો દીકરીઓ, મારી દુઃખની વાત. એ ઊભી રહી જા. આ વગડામાં સીમ બાજુ શું કરવા નીકળી? એ હું આઈ ખોડલના દર્શન કરવા જાઉં છું અને આઈ ખોડલના ધરાના દર્શન કરવા જાઉં છું. અને આજે પૂનમ છે એટલે હું પૂનમ ભરવા જાઉં છું અને પછી જ હું પાણી પીવીશ એવી મારે ટેક છે. પણ આજ હું તને આ વગડાની માલિપાથી નહીં નીકળવા દઉં. હું જ આ વગડાનો દેવ. મને પગે લાગી લે એટલે બધું આવી ગયું. એ તું કેનો ભગવાન? મન તને પગે લાગે મારું ખાહડું. હાલ મારો મારક મૂક અને મને જવા દે દર્શન કરવા. મારે પાણીની ટેક છે. આજ તો તને અહીંથી જવા જ ન દઉં. આજ પાણી વગર શું આખી જિંદગી તને પાણી નો મળે અને તારા ઘર પરિવાર વાળા પણ તને નહીં હંગરે. જોઈ લે આ તાંત્રિકના ખેલ. એ કહું છું મને જવા દે. મારો મારક મૂકી દે. એ મને આ પીડા કેમ થાય છે? મને આ પીડા કેમ થાય છે? જો મને ભગવાન નથી માનવો ને તારે, મને ભોગવ આખી જિંદગી પાણી વગર આમ અને પડી રે અહીંયા. જો દીકરીઓ, આવું થયું. મારા આ ઘર પરિવારે મને નો રાખી અને હું આ વગડામાં આમ નામ રખડું છું. હે હે નરાધમ તાંત્રિક, તારી એટલી હિંમત કે તે ખોડિયારને છોરું ને રંજાડ્યા. હવે હું તને નહીં છોડું. દીકરી, તું ઈ બાજુ નો જાતી. તું હજી ઘણી નાની છો. આ મારી પીડા તો જો મારથી સહન ન થાતી. તને કઈક થઈ ગયું તો? અરે બેન, તું જરા પણ ચિંતા ન કરતી. મારી બેન કાકબાઈને કાઈ નહીં થાય. ઈ તો ખોડિયાર માની હાસી ભગત છે. હા બાઈ, તમે ચિંતા ન કરો, મને કાંઈ નહીં થાય અને તમારી પીડા પણ હું હમણાં દૂર કરું છું. હે મારી ખોડિયાર, મારી માવડી, તારી દીકરી તને પોકારે હે માં. વેલી આવશે, આય વેલી આવશે માં. આ દુખિયારી બાઈનું દુખ મારાથી નસી જોવાતું માં, નસી જોવાતું માં. ઈ બાઈનું દુખ મારું દુખ છે માં, અને મારું દુખ તો તારું દુખ છે માં. આ બાઈની પીડા દૂર કર માં અને મારી વારે આવ. હે માં મળ્યા ચારણની દેવી, માં ખોડિયાર, વારે આવ માં, વારે આવ.
ખોડિયાર રે અને ગળધરેથી વેરી આવજે આય રાજપરેથી જાગજે તું મારી ખોડલાઈ દુખની વેળાએ વેરી આવજે ભેડિયાનો છેડો ફટકારતી ખોડલાઈ વારે આવ ખોડલ વારે આવ વારે આવ ખોડલ વારે આવ વારે આવ ખોડલ વારે આવ અરે મારી પીડા દૂર થઈ ગઈ, મારી પીડા દૂર થઈ ગઈ દીકરી. આવી હો હે મારા બાના કપડાની દેવી માં ખોડિયાર તું તારી દીકરીનું દુઃખ હળવું કરવા આવી હો માં. જય હો ચારણ જગદંબા જાગતી ખોડિયાર તમારી જય હો માં. અરે દીકરી તું તો સાક્ષાત દેવી છો, તું તો આઈ છો. ના બાઈ ના, હું તો તારી જેમ એક ખોડિયારની દીકરી જ છું અને દેવ તો માં ખોડિયાર છે જે આ કળિયુગની જાગતી જ્યોત છે. હે માં ખોડિયાર તારા પરચાનો તો કોઈ પાર નથી માં, કોઈ પાર નથી તારા પરચાનો. જય હો માં ખોડિયાર, તમે મારી બેન કાગબાઈની ભક્તિની રાજ રાખી હો માં. જય હો માં ખોડિયાર, તમારી જય હો. આઈ તું તો ઘર ભગવાન થઈને આવ્યો અને તે મારું દુઃખ વાલું કર્યું અને તારો પોકાર સાંભળીને માં ખોડરે મારું દુઃખ ભાંગ્યું. દીકરી ધન્ય છે તને, દીકરી તને ધન્ય છે. તારો આ ઉપકાર કોઈ દિન હું નહીં ભૂલું દીકરી. બાઈ ધન્ય છે મારી ખોડિયારને. જા બાઈ જા, હવે તું તારા ઘરે વઈ જા અને હવે કોઈ દી તને પીડા નહીં આવે. જય માં ખોડિયાર, જય હો માં ખોડિયાર, તમારો જય હો. આ વગડામાં તમે તમારી દીકરીનું દુઃખ ભાંગ્યું માં. જય હો માં ખોડિયાર, તમારો જય હો. નાના બાપુ અરે આ તમારી ભાણકીઓ આવે છે. જય માં ખોડિયાર નાના બાપુ. બે બહેનોને માં ખોડિયાર તમને સુખી રાખે. અરે નાના બાપુ આ શું થયું? તમારા પગમાં શું થયું? અરે મારી દીકરી તને મારે શું કહેવું? અરે નાના બાપુ શું થયું? મને માંડીને વાત કરો. હા નાના બાપુ, શું થયું અમને કયો તો ખરી. દીકરી હમણાં માં ખોડિયાની હું આટમ પડવા ગયો તો નો થવાની થઈ. હે ભગતડા, કઈ બાજુ આવ્યો તું? મારા દર્શન કરવા આવ્યો કે શું? અરે તાંત્રિક તારા દર્શન થોડા હોય, હું માં ખોડિયાના દર્શન કરવા જાઉં છું. મારે માં ખોડિયાના આઠમ કરવા જાઉં છું. તું મારો મોરક લોકમાં મને જવા દે. પેલા મારા પગે પડ, પછી તને અહીંથી જવા દઉં. અરે તાંત્રિક તારા પગે હું ન પડું, એના કરતા હું મોત વાળો કરું. નરાધમ! અરે તારી એટલી હિંમત, મને નરાધમ કેસ? હવે અહીંયાથી એક પણ ડગલું આગળ ફરી જો, આખી જિંદગી તારો જમણો પગ ઝાલી રાખું. તું તાંત્રિક નહીં. હા મૂકું આગળ પગ. એમ હવે આ પગને આગળ ઉપાડી જો એટલે તને ખબર પડે. અરે અરે આ મારા પગને, અરે મારા પગને ઊંચો. અરે 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 બહુ અભિમાન હતો ને તને તારી ખોડિયાર ઉપર. જોઈ લે એનું પરિણામ. આખી જિંદગી પાંગડો થઈને રખડજે. મને નરાધમ કેવા આવ્યો. હટ! અરે દીકરી હું આ કારે રંગડો થઈ ગયો. અરે નાના બાપુ, અરે હવે તાંત્રિકના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હજુ કાગબાઈ પ્રાણ લઉં છું. જો આજની રાત અને કાલની સાંજે સૂરજ આથમે એ પેલા હું કાગબાઈ તાંત્રિકને ભોમાનો ભંડારી દઉં તો હું ખોડિયારની દીકરી કાગબાઈ નહીં. અરે દીકરી કાગબાઈ! અરે નાના બાપુ, તમે કાઈ ન બોલો. જોવો તો ખરી બેનને સાક્ષાતમાં ખોડિયારમાં ઉતરી ગયા હે. દીકરી આ કાગબાઈ ના તો એવા પડતા છે ને માણામાં પ્રાણ આવી જાય. દીકરી હું તને નહીં રોકું. આ માં ખોડિયાના લખો બારા.
શિર પરે સોનિયું માણેક મોટિયું મોતિયું જોડિયું તેજ પરે ઓની ગાડી કામડિયું લાલ કામડિયું ફૂલ ચામડિયું શિર પરે સોનિયું માણેક મોટિયું મોતિયું જોડિયું તેજ પરે અરે આ માર્ગ મારો હે આ બાજુ ક્યાં આલી અરે અમે ખોડિયારના દર્શન કરવા જઈ અમારો માર્ગ મૂકી દ્યો આ માર્ગ એટલે મારો માર્ગ હે આ માર્ગ ઉપર જેને હાલવું હોય એને તલવારની ધાર ઉપર હાલવું પડે ત્યારે આ માર્ગે હાલી શકે આ ગામમાં બને અજાણ્યું લાગો હો મને ઓળખતી નથી અરે તારી બધી વાતનો જવાબ તને દઈશ પણ પહેલા અમને ખોડલના ધરે દર્શન કરવા જવા દે પછી તારી બધી વાત ભલે તું આટલું કહેસ તો તારી વાત રાખું પણ પાસી વળજે ત્યાં ધરે ને ધરે તારી માં ખોડલના ધરામાં હમાઈ નો જાત્યું ભાઈ અરે હું ધરામાં હમાઈ જાઉં તો મારા ઓહો ભાગ્યો પણ તું જરાય ઉપાધિ ન કર હું પાછી જરૂર વરીશ અને તને જવાબ દેવા પણ હું જરૂર આવીશ આંખ મારી ઉગડે ક્યાં આઈ ખોડાલ માને વાડો આંખ મારી ઉગડે ક્યાં માં ખોડાલ માને વાડો ધન્ય મારું જીવન મારે કૃપાએની છે ધન્ય મારું જીવન મારે હે મામડિયા ચારણની દેવી આઈ શ્રી ખોડિયાર તું અમારા ભેડે રહેજે માં તું અમારા ભેડે રહેજે અને હકને હોકારો દેજે માં હકને હોકારો દેજે માં આજે ઓલો તાંત્રિક તારા ભક્તોને રંજાડે માં તારા ભક્તોને રંજાડે હે માં તો તું કેમ બેઠી રહી મારી માવડી તું કેમ બેઠી રહી માં આજે તારા પરચાની જરૂર હે માં તારા ભક્તોને તારા પહુડાને જે રંજાડે એને તું ભોમાં નો ભંડારી દે માં પણ બસ આજે તારા પરચાની જરૂર હે માં હોકારે હાકલો કરજે મારી માવડી માં ખોડિયાર હોકારે હાજર થાજે માં એ ગઢધરા વાળી ખોડિયા લાય માટેલ વાળી આઈ વારે આવ તારા છોરુના વારે આવ માં વારે આવ સૂતી હોય તો જાગજે મારી માવડી જાગજે છોરું કેરી કરજે વાર સંકટ સમયે તારી કુવાસી તને વિનવે હે માં અમારી વારે આવ માં ખોડિયાર વારે આવ માં અરે દીકરી કાકબાઈ હું તારા પોકારના રાહ જ બેઠી હું જા તું વાતે હી જાઉં 5 ડગલા આગળ ગઈ હે મામડિયા ચારણની દેવી આઈ શ્રી ખોડિયાર તમારી જય હો માં તમારી જય હો જા દીકરી તું તાત્રિક ના માર્ગ બાજુ હાલી જા મારું ખાડ્યું ત્રિશૂળ તારા હાથમાં આવી જશે 3 વખત ખાલી યાદ કરજે ભલે માં ખોડિયાર તમારી જય હો માં તમારી જય હો શું હાલી આવી નો હંખરી તમારી માં ખોડલે યા ધરામાં હમાઈ જાવું તું ને બઈને અરે બોલતા જરાક વિચાર કરજે તને જવાબ દેવાનો બાકી હતો બોલ હવે તારે ધર્મના રસ્તે હાલવું હે કે પછી ભોમાં ભંડારી દઉં અરે
મને તું ભૂમા ભંડારવાની વાત કરસ. તમારા જેવ્યુંને તો મારી માયા જાળમાં હંતાડીને રાખું હું. જાજા નરાધમ, હવે તું એમ નહીં માન. તું ધર્મના રાસ્તે હવે તું એમ નહીં જા. હવે તો મારી માં ખોડિયાલ જ તને ભોમા ભંડારશે. અરે કર તારી ખોડિયારને પોકાર. હું પણ જોઉં કે કેવી આવે. મને ભોમા ભંડારવાની વાત કરે વરી ખોડલની દીકરી થવા આવે. અરે બોલાવ તારી ખોડિયારને. હું પણ જોઉં કેવી કાવે. મારી પાસે તારું અને તમારી માં ખોડિયારનું કાઈ નું આવે. હું કોણ? આ જંગલનો, આ સીમનો રાજા તાંત્રિક. અરે હું કાગબાઈ ખોડાલી દીધેલી દીકરી બોલતી સા. બોલતા વિચાર કરીએ. જો અમે ખોડાલી દીકરી ભણાઈએ, જો અમારી માને એક લોબડીના છેડે પુરુષ ભાંડે રોકે શકે તો વિચાર કરીએ. અમે એની દીધેલી દીકરીઓ હોઈએ અને અમારે માને હાથ ના પાડવાનો હોય. અમારે હાડવેથી ખાલી આ ખોડલ હવે અમારે નહીં તોરે જોવાનું હે. આટલા વેળ નીકળી જાય ઇસે તો અમારી ખોડિયાર ભેડિયાનો શેડો ફટકારતી આવે. એટલે ભણાતી સા સમજે જાશે. હજી તોરે કને સમય છે. સમય ગયા પછી સમજવા મોડું થઈ જશે. સમજે જાશે. હું કાગબાઈ તોરે ભણાતી સા. સાંભળી લીધું ખોડિયારના વેણ? અરે તું મને ભોમા ભંડારવાની વાત કરસ. જો હવે મારી વિદ્યા કરું, તમને બેયને ભોમા ભંડારી દઉં. હે માં ખોડિયાર, હવે વાત કરવાનો વખત નસે માં, વખત નસે. હવે તોરી દીકરી તોરે પુકાર કરતી સા. વારે આવ ખોડિયાર, વારે આવ માં. મોટી ગાડી કમંડિયું નાન કમંડિયું ફૂલ કમંડિયું શિર પરે એમ નાસોડિયું માણેક મંડિયું મોતી જોડિયું તેજ પરે મોટી ગાડી કમંડિયું નાન કમંડિયું ફૂલ કમંડિયું શિર પરે એમ નાસોડિયું માણેક મંડિયું મોતી જોડિયું તેજ પરે મગન કનલા નામી સોબિયો અરે અરે હવે જો તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે જો આ માવડિયા ચારણી દેવી આ શ્રી ખોડિયારની દીકરી કાગબાઈનો વાર તારા દેહની આરપાર. બાપ કરો માં ખોડિયાર. ખમાયા કરો ખોડિયારમાં, ખમાયા કરો. હે માં ખોડિયાર, તમારા પરજા તો અપરંપાર હે માં, અપરંપાર હે. હે માં ખોડિયાર, તમારી જય હો માં, તમારી જય હો માં. આજે તમારી દયાથી આ તાંત્રિકનો વધ થયો માં. તમારી જય હો માં ખોડિયાર, તમારી જય હો. એ ખોડિયારમાં સદાય તમે અમારી પર આશીર્વાદ રાખજો તમારા. અરે કાગભાઈ, તું આ ત્રિશુળ ભેગું રાખજે. જગતમાં તારા નામ અમર રહેશે. હું વચન આપું છું. જય માં ખોડિયાર.